હેલો એવરીવન. આજે આપણે જોવાના છીએ આ વિડીયોમાં લિક્વિડિટી ગ્રેપ વર્સિસ ફેક બ્રેકઆઉટ. ઓકે, હું તમને ખાલી એક સિમ્પલ ક્વેશ્ચન કરું છું. કેટલી વખત તમે આ બ્રેકઆઉટ જોઈને એન્ટ્રી લીધી હશે અને 2 મિનિટમાં જ તમારો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે, પણ પછી માર્કેટ એ જ ડાયરેક્શનમાં પાછું વયું જાય છે? ત્યારે ખરેખર એવું લાગે છે કે માર્કેટે મને ટ્રેપ કરી દીધો છે. પરંતુ શું ખરેખર માર્કેટ ટ્રેપ કરે છે કે આપણે જ ટ્રેપમાં ફસાઈ જઈએ છીએ? આજના વિડીયોમાં આપણે આ આખું સિક્રેટ સમજવાના છીએ કે કઈ રીતના માણસોને ટ્રેપ કરે છે માર્કેટ, લિક્વિડિટી ગ્રેપ કઈ રીતના થાય છે અને ફેક બ્રેકઆઉટ કોને કહેવાય છે. મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમે ખરેખર જો ફોરેક્સ ટ્રેડિંગ શીખવા આવ્યા હોય મારી ચેનલમાં તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન થવાનું ના ભૂલતા, કારણ કે આ ચેનલમાં તમને ભરપૂર લર્નિંગ વિડીયો ફ્રીમાં મળવાના છે, જે તમને ક્યાંય યુટ્યુબ ચેનલમાં આપણી ગુજરાતી ભાષામાં તો નહીં જ મળે. ઓકે, હવે સૌથી પહેલા આપણે સમજીએ કે માર્કેટમાં ફેક બ્રેકઆઉટ કહેવાય કોને. સૌથી પહેલા ફેક બ્રેકઆઉટ આપણે સમજીશું. ફેક બ્રેકઆઉટ એટલે માર્કેટ કોઈ મહત્વના હાઈ અથવા લોને ક્રોસ કરે છે. સામાન્ય રીતે ટ્રેડર્સ એવું વિચારતા હોય છે કે નવી ટ્રેન્ડ માર્કેટની શરૂ થઈ છે, પરંતુ ઘણી વખત પ્રાઇસ થોડા સમય માટે જ એ લેવલ ઉપર જાય છે અને તરત પાછું આવી જાય છે. આને જ કહેવાય છે ફેક બ્રેકઆઉટ. હવે હું તમને ચાર્ટમાં સમજાવું ને, તો ચાર્ટમાં કઈ રીતના હોય કે માની લો કે આ માર્કેટનો એક સપોર્ટ હતો. ઓકે, આ માર્કેટનો સપોર્ટ હતો અને આ એક આખું બ્રેકઅપ સ્ટ્રક્ચર હતું. જુઓ, આ આખું બ્રેકઅપ સ્ટ્રક્ચર હતું માર્કેટનું, અને આ એક સપોર્ટ, મેજર સપોર્ટ માર્કેટે બનાવ્યો હતો. ત્યાં માર્કેટ આવ્યું, પછી શું કર્યું માર્કેટે? લિક્વિડિટી ગ્રેપ કરી આ લોની. હવે તમે આ લોને સરખાએ પિન પોઈન્ટ માર્ક કરશો તો તમને ખબર પડશે કે અહીંયા માર્કેટે બધા બાયર્સના સ્ટોપ લોસ હન્ટ કર્યા છે અને પછી માર્કેટે રિયલ મોમેન્ટમ અપસાઇડનું આપ્યું છે. ઓકે, તો સરળ ભાષામાં તમને કહું તો માર્કેટ તમને વિશ્વાસ અપાવે છે કે માર્કેટનું બ્રેક ડાઉન થઈ ગયું છે. ઓકે, અહીંયા તમને બતાવું તો માર્કેટ શું કર્યું કે બ્રેક ડાઉન થઈ ગયું એવું તમને લાગે છે, અને પછી થોડા જ સમયમાં આ મોમેન્ટમ ફેલ થઈ જાય છે અને માર્કેટ અપસાઇડ વયું જાય છે. માનો કે એક રેઝિસ્ટન્સ છે. ઓકે, શું છે? માની લ્યો કે તમે એક આ રેઝિસ્ટન્સ છે અને પ્રાઇસ અહીંયા સુધી આવી. ઓકે, એટલે શું થશે? ઘણા ટ્રેડર્સ અહીંથી સેલ કરશે. ઓકે, સોરી, બ્રેકઆઉટ થશે. બધાને એમ લાગશે કે બ્રેકઆઉટ થશે એટલે ઘણા ટ્રેડર્સ અહીંયાથી બાય કરશે એટલે બધાના મગજમાં એક જ વિચાર આવશે કે માર્કેટ અહીંયાથી બ્રેકઆઉટ થઈને અપસાઇડ વયું જશે. પણ ખરેખર એવું થતું નથી. શું થાય છે? આની લિક્વિડિટી હન્ટ કરે છે અને માર્કેટ ધેન પાછું નીચે આવી જાય છે બાય સાઈડની લિક્વિડિટી લેવા. તો આને જ કહેવાય છે ફેક બ્રેકઆઉટ. ઓકે, અને શું કહેવાય છે? ફેક બ્રેકઆઉટ. આપણે જે સમજવાના હતા એ શું હતું? ફેક બ્રેકઆઉટ. એને જ સિમ્પલ ભાષામાં ફેક બ્રેકઆઉટ કહી શકાય છે. હવે આપણે જોવાના છીએ લિક્વિડિટી ગ્રેપ કોને કહેવાય, એટલે કે આ લિક્વિડિટી ગ્રેપ થાય છે કઈ રીતે અને કઈ રીતના વર્ક કરે છે. હવે લિક્વિડિટીનો અર્થ સિમ્પલ ભાષામાં ઘણા ટ્રેડર્સના સ્ટોપ લોસ. ઓકે, એટલે કે આપણા જેવા રિટેલ ટ્રેડરોના સ્ટોપ લોસ, એને શું કહેવાય છે? લિક્વિડિટી ગ્રેપ. જેમ કે ઇક્વલ હાઈ હોય, ઇક્વલ લોઝ હોય, એ બધી જગ્યાએ આપણા જેવા ટ્રેડરોના સ્ટોપ લોસ પડ્યા હોય. ઓકે, માર્કેટ ત્યાં સુધી જ આવે છે, એટલે કે ઇક્વલ્સ હાઈ ઇક્વલ્સ લો માર્યો હોય ત્યાં સુધી માર્કેટ આવે છે. અહીંયા તમે જોશો તો આ એક ઇક્વલ લો કહેવાય, આ એક લો, આ એક લો, આ બંનેનો ઇક્વલ લો કહેવાય. ત્યાં સુધી માર્કેટ આવ્યું, બંનેને સ્વીપ કર્યા અને ધેન પાછું એનું રિયલ મોમેન્ટમ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે શું થાય કે બધાના સ્ટોપ લોસ ટ્રિગર થાય ત્યાં સુધી માર્કેટ આવે અને પછી માર્કેટ રિવર્સ થઈ જાય છે. આને જ લિક્વિડિટી ગ્રેબ અથવા તો લિક્વિડિટી સ્વીપ કહેવામાં આવે છે. અહીં એક વાત તમને ક્લિયર થવી બહુ જરૂરી છે. સ્માર્ટ મની કોઈ વ્યક્તિનો સ્ટોપ લોસ નથી જોતું. ઓકે, એટલે કે સ્માર્ટ મની ખાલી તમારો જ સ્ટોપ લોસ નથી જોતું કે આ માણસનો સ્ટોપ લોસ અહીંયા પડ્યો છે તો હું એને હિટ કરીને પછી મારું મોમેન્ટમ આપીશ. ઓકે, સ્માર્ટ મની એ જ જોવે છે કે માર્કેટનો એક એરિયા શોધે છે એવો કે જ્યાં ઘણા બધા સ્ટોપ લોસ હોય છે. કલ્પના કરો કે 100 ટ્રેડર્સ એક જ રેઝિસ્ટન્સ પાસેથી સેલ લીધું છે, એટલે કે આ એક રેઝિસ્ટન્સ છે, ત્યાંથી સેલ લીધું છે ઘણા ટ્રેડર્સોએ. ત્યાં ત્યાં શું થાય છે કે પ્રાઇસ અહીંયા સુધી આવે છે. ઓકે, અહીંયા સુધી પ્રાઇસ આવે છે, બધાના સ્ટોપ લોસ ટ્રિગર થાય છે, એટલે કે અહીંથી જેને સ્ટોપ લોસ રાખ્યો છે એ બધાને ટ્રિગર થાય છે સ્ટોપ લોસ, અને પછી માર્કેટ નીચે પડી જાય છે. જોયું દેખાય છે તમને આ ચાર્ટ ઉપર? પછી માર્કેટ નીચે પડી ગયા છે. આ બંનેને સ્વીપ કર્યા, ધેન ફોલ. હવે ફેક બ્રેકઆઉટ અને લિક્વિડિટી ગ્રેબમાં બંનેમાં ડિફરન્સ શું છે? સૌથી મહત્વની વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ તમે
આ તમારે સાંભળવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો ફેક બ્રેકઆઉટ અને લિક્વિડિટીને એક જ વસ્તુ માને છે, પણ ખરેખર બંને અલગ અલગ કોન્સેપ્ટ છે. દરેક લિક્વિડિટી ગ્રેપ ફેક બ્રેકઆઉટ જેવી દેખાય છે, પણ દરેક ફેક બ્રેકઆઉટ લિક્વિડિટી ગ્રેપ હોય એવું જરૂરી નથી. ઓકે, હવે રિયલ ચાર્ટ એક્ઝામ્પલ તમને આપું છું કે આપણને ઘણા ઇક્વલ્સ હાઈ દેખાય છે. ઓકે, આ ઇક્વલ્સ લો છે, ઇક્વલ્સ હાઈ છે, આ બધી જગ્યાએ લિક્વિડિટી હોય છે, ટ્રેન્ડ લાઇન છે. આ બધી વસ્તુ શું હોય છે કે લિક્વિડિટી એરિયા હોય છે. ઘણા ટ્રેડર્સ વિચારે છે કે હાઈ બ્રેક થશે એટલે બાય કરું. ઓકે, પણ શું થાય છે કે પ્રાઇસ થોડીક ઉપર જાય છે અને પછી તમારો સ્ટોપ લોસ ટ્રિગર કરે છે અને પછી મોટી બેરિશ કેન્ડલ આવે છે. અહીં આપણે આ જ વસ્તુ સમજવાની છે કે આ વસ્તુને શું કહેવાય છે. આ વસ્તુને સિમ્પલ ભાષામાં લિક્વિડિટી ગ્રેપ કહેવાય છે. ગોલ્ડ જ્યારે સપ્લાય ઝોન ઉપર જાય છે ત્યારે વીક બનાવે છે અને પછી 300 પીપ નીચે આવી જાય છે. દેખાય છે આ શું થયું? આ એક સપ્લાય ઝોન ઉપર ગયું, આ એક વીક બનાવી અને ધેન કેટલા પીપ નીચે આવ્યું છે જોવો, 1000 પીપનો ફોલ બતાવ્યો છે. હવે આપણે આ ટ્રેપથી કઈ રીતના બચી શકીએ છીએ? સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આ ટ્રેપથી બચવું હોય તો કઈ રીતના બચી શકાય? ફેક બ્રેકઆઉટ એટલે કે બ્રેકઆઉટ કેન્ડલ ઉપર ડાયરેક્ટ એન્ટ્રી કરવાની નહીં. અહીંયાથી જે પણ બ્રેકઆઉટ થયું એના ઉપર ડાયરેક્ટ એન્ટ્રી કરવાની નહીં. જો અહીંયા તમે એન્ટ્રી કરશો તો ડાયરેક્ટ ટ્રેપ થઈ જશો. ઓકે, એટલે બ્રેકઆઉટ આપણને દેખાય તો સીધું એન્ટ્રી કરવાનું થતું નથી. હાયર ટાઈમ ફ્રેમને ઓલવેઝ ચેક કરવાનો છે, એટલે કે 1 અવર, 4 અવર અને 1 ડે. આ ત્રણેય ટાઈમ ફ્રેમને તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્સ આપવાનું છે કે લિક્વિડિટી એરિયા કઈ જગ્યાએ છે એ બધી વસ્તુ તમારે માર્ક કરવાની છે. રિજેક્શન કેન્ડલ અથવા તો બ્રેકઅપ સ્ટ્રક્ચર થાય પછી તમે ટ્રેડ કરવાનો છે, ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો છે. અને પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ એટલે કે તમારો સ્ટોપ લોસ જે રીતના બને એ જ રીતના ક્વોન્ટિટી હોવી જોઈએ, અથવા તો તમારા એકાઉન્ટ સાઇઝ પ્રમાણેની ક્વોન્ટિટી હોવી જોઈએ. સિમ્પલ ભાષામાં કન્ફર્મેશન વગર એન્ટ્રી નહીં. આ એક ગોલ્ડન રૂલ છે, તમે યાદ રાખી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજ્યું કે ફેક બ્રેકઆઉટ શું છે, લિક્વિડિટી ગ્રેપ શું છે અને આ બંનેમાં ડિફરન્સ શું છે. આજથી તમે ખાલી એક કામ કરજો, ચાર્ટમાં માત્ર બ્રેકઆઉટ નહીં જોતા, બ્રેકઆઉટની પાછળની લિક્વિડિટી ક્યાં છે એ જુઓ. કારણ કે ઘણી વખત પ્રોફિટ એન્ટ્રીથી નહીં પેશન્સથી મળે છે. જેમ કે આપણે કાલે પણ પેશન્સ રાખ્યું હતું. ઓકે, જેમ બને એમ પેશન્સ રાખો ટ્રેડ લેવામાં, તમને એક સારો ક્વોલિટી ટ્રેડ મળે છે. હવે તમારે જો આનો પાર્ટ 2 જોતો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પાર્ટ 2 લખી નાખજો. ઓકે, નેક્સ્ટ વિડીયો તમારા માટે પાર્ટ 2 નો આવી જશે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.